હેલો ફ્રેન્ડ્સ, હું જયરાજસિંહ વાઢેર કેનેડાથી અને આજે જતીનભાઈ સાધુ કે જે મારા બહુ જ સારા ફ્રેન્ડ છે અને અમે ઘણા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ અને એ પોતે બહુ જ સારા સિંગર સોંગ રાઇટર અને મ્યુઝિક કમ્પોઝર છે અને એ ગુરુતા આર્ટ્સ હબ નામની એક ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે અમદાવાદમાં. તો સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ કે તમે મને ઇન્વાઇટ કરેલો છે અને હા, કેનેડામાં અત્યારે સવાર છે પણ કંઈ નહીં, ચલો આજે આપણે લોકો એક મ્યુઝિકલ ઇવનિંગ એન્જોય કરીએ. અને આજે એકચ્યુઅલી કેનેડામાં હજુ COVID-19ના કારણે તમે કોઈ મ્યુઝિશિયન કે એમને ઘરે ના બોલાવી શકો તો મોસ્ટલી મારે ટ્રેક પર જ ગાવું પડશે. તો હોપફુલી તમે લોકો એન્જોય કરશો અને ચલો પહેલા સોંગથી સ્ટાર્ટ કરીએ. આ સોંગ એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ મેં પબ્લિકલી ગાયેલું 1992માં અને એ જ સોંગથી હું શરૂઆત કરવા માંગુ છું કે જે કુમાર શાનુનું છે, સોચેંગે તુમ્हें प्यार करके नहीं. તો ચલો એ સોંગ એન્જોય કરીએ. થેન્ક યુ. सोचेंगे तुम्हें प्यार करके नहीं, सोचेंगे तुम्हें प्यार करके नहीं, ये दिल बेकरार करके नहीं, ख्वाबों में छुपाया तुमको, यादों में बसाया तुमको, ख्वाबों में छुपाया तुमको, यादों में बसाया तुमको, मिलोगे हमें तुम जाओ कहीं ना कहीं, सोचेंगे तुम्हें प्यार करके नहीं, ये दिल बेकरार करके नहीं. लगती हो चांद का एक टुकड़ा, हम कितनी तारीफ करें, देख के तुमको आहे भरे, तुम सा नहीं है कोई प्यारा सनम, प्यारा सनम, सोचेंगे तुम्हें प्यार करके नहीं, दिल बेकरार करके नहीं. जिस दिन तुमको देखेगी नजर, जिस दिन तुम
होगा क्या असर, रखेंगे तुमको निगाहों में, भर लेंगे तुम्हें बाहों में, जुल्फों को हम सुलझाएंगे, इश्क में दुनिया भुलाएंगे, ये बेकरारी अब तो होगी न कम, होगी न कम, सोचेंगे तुम प्यार करके नहीं, ये दिल बेकरार करके नहीं, ख्वाबों में छुपाया तुमको, यादों में बसाया तुमको, ख्वाबों में छुपाया तुमको, यादों में बसाया तुमको, मिलोगे हमें तुम जानो कहीं ना कहीं, सोचेंगे तुम प्यार करके नहीं, ये दिल बेकरार करके नहीं, हे हे ला 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 ला, हे 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 हे। સો થેન્ક યુ સો મચ. અને હું હવે મને આ પેજ પર જવું પડશે અને જસ્ટ ગીવ મી 1 સેકન્ડ. અને જતીનભાઈ કે જે અત્યારે સિઝન 2 ચાલુ છે અને મારી જસ્ટ એમની જોડે હમણાં જ વાત થઈ, અને એ જે એમનું ગુરુતા આર્ટ્સ ક્લબ છે એમાં એ લોકો સિઝન 3 પણ લઈને આવવાના છે, કેમ કે બહુ બધા લોકોની રિક્વેસ્ટ છે. અને જતીનભાઈ કે જે મારા બહુ જ સારા ફ્રેન્ડ છે અને એમને મારે થેન્ક યુ પણ કહેવું છે કે બહુ જ સારા સારા આર્ટિસ્ટો હું જોઉં છું કે છેલ્લા ઘણા દિવસોથી પરફોર્મ કરે છે અને એમની વચ્ચે મને એમને ચાન્સ આપેલો છે, તો એ માટે થેન્ક યુ સો મચ. અને આઈ હોપ કે તમને લોકોને મજા આવતી હશે. અને હવે આપણે સેકન્ડ સોંગ લઈએ કે જે મારું બહુ જ ફેવરિટ સોંગ છે, અને એ છે એક આપણે લોકો 90s જે લોકો મોટા થયા છે એમને આ વસ્તુ બહુ જ ખબર છે કે જ્યારે પણ એમને કોઈ ગમતું કેરેક્ટર કે એવું કંઈ દેખાતું તો એ ટાઈમ પર એ લોકો શું ફીલ કરતા અને એ મનમાં શું વિચારતા, તો એના વિશે એક સોંગ છે કે જે મારું બહુ જ ફેવરિટ સોંગ છે. તો ચલો એ સોંગ હવે સાંભળીએ. मेरी आँखों पर छाया है नशा, मेरी आँखों पर रात जरा थम थम के गुजर, रात जरा थम थम के गुजर, मेरा चाँद मुझे आया है
दिल में है अरमां कई कई, मेरी चाहत है अभी नई नई। मेरे दिल में है अरमां कई कई, मेरी चाहत है अभी नई नई। रह जाए न प्यासा प्यार मेरा, मेरी बाहों में भर दे यार मेरा। इतना सा कदम तू कर मुझ पर, इतना सा कदम तू कर मुझ पर। है रात जरा थम के गुजर, है रात जरा थम के गुजर। मेरा चाँद मुझे आया है नजर। अभी लबों को लबों ने छुआ नहीं, अरमां कोई पूरा हुआ नहीं। अभी लबों को लबों ने छुआ नहीं, अरमां कोई पूरा हुआ नहीं। अभी आस का गुलशन खिलना है, अभी दो जिस्मों को मिलना है। देखूंगा भी मैं वो मंजर, देखूंगा भी मैं वो मंजर। है रात जरा थम के गुजर, है रात जरा थम के गुजर। मेरा चाँद मुझे आया है नजर, मेरा चाँद मुझे आया है नजर। है रात जरा थम के गुजर, है रात जरा थम के गुजर। मेरा चाँद मुझे आया है नजर, आया है नजर, आया है नजर। થેન્ક યુ સો મચ. અને હવે હું થોડી કમેન્ટ્સ પણ હું ટ્રાય કરીશ કે જે પણ લોકો કમેન્ટ્સ કરે છે એમને થેન્ક યુ કહેવાની. અને સૌથી પહેલાં તો જતીનભાઈ થેન્ક યુ સો મચ, અને અંકલ તમને પણ થેન્ક યુ સો મચ. અને વિરેન પરમાર ગુડ વોઇસ થેન્ક યુ સો મચ. રીમા શાહ નાઇસ વોઇસ થેન્ક યુ સો મચ. દક્ષા ચાવડા નાઇસ સર થેન્ક યુ સો મચ. મુકુંદરાય દવે થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ. અને શેફાલી ગોસ્વામી તમને પણ થેન્ક યુ સો મચ. અને હવે આપણે જે નેક્સ્ટ સોંગ લઈશું એ મારા ખ્યાલથી બહુ બધા લોકો કે જે 90sમાં બટ ઓબ્વિયસ ગ્રો અપ થયેલા છે આશકી મૂવીનું. અને નેક્સ્ટ 2 સોંગ્સ હું ટ્રાય કરીશ એ મૂવીમાંથી ગાવાની. અને ફર્સ્ટ હું ટ્રાય કરું છું ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના. સો આઈ હોપ તમને લોકોને મજા આવશે. ચલો તો એ સોંગ સાંભળીએ હવે.
धीरे धीरे से मेरी जिंदगी में आना, धीरे धीरे से दिल को चुराना। तुमसे प्यार हमें है कितना जाने जाना, तुमसे मिलकर तुमको है बताना। धीरे धीरे से मेरी जिंदगी में आना, धीरे धीरे से दिल को चुराना। तुमसे प्यार हमें है कितना जाने जाना, तुमसे मिलकर तुमको है बताना। जब से तुझे देखा दिल को कहीं आराम नहीं, मेरे होठों पे एक तेरे सिवा कोई नाम नहीं। अपना भी हाल तुम्हारे जैसा है साजन, बस याद तुझे करते हैं और कोई काम नहीं। बन गया हूँ मैं तेरा दीवाना, धीरे धीरे से दिल को चुराना। धीरे धीरे से मेरी जिंदगी में आना, धीरे धीरे से दिल को चुराना। तूने भी अक्सर मुझको जगाया रातों में, और नींद चुराई मीठी मीठी बातों में। तूने भी बेशक मुझको कितना तड़पाया, फिर भी तेरी हर एक अदा पे प्यार आया। लगा जब कैसा शर्माना, धीरे धीरे से दिल को चुराना। धीरे धीरे से मेरी जिंदगी में आना, धीरे धीरे से दिल को चुराना। तुमसे प्यार हमें है कितना जाने जाना, तुमसे मिलकर तुमको है बताना। धीरे धीरे से मेरी जिंदगी में आना, धीरे धीरे से दिल को चुराना। થેન્ક યુ સો મચ. અને બહુ બધા લોકોએ કમેન્ટ્સ કરેલી છે. થેન્ક યુ સો મચ સૌથી પહેલાં તો તમારા ટાઈમ માટે કે તમે તમારા બિઝી સ્કેડ્યુલમાંથી આજે મને જોવો છો. અને કૌશિકભાઈ, વાહ શાનુદા, થેન્ક યુ સો મચ. એકચ્યુઅલી નાનપણથી એમને જ સાંભળું છું વધારે, તો બાય ડિફોલ્ટ એમની ઇફેક્ટ આવી ગઈ છે, તો થેન્ક યુ સો મચ.
ધર્મેશ પ્રજાપતિ, ધર્મેશભાઈ થેન્ક યુ સો મચ તમારી એડવાઇસ માટે પણ 2 દિવસ પહેલા તમારી હેલ્પ બહુ જ કામમાં આવેલી. મુદ્રિકા ઝાલા, થેન્ક યુ સો મચ ડિયર. જતિનભાઈ, થેન્ક યુ સો મચ અગેન. શૈલેષભાઈ, સુપર સિંગર જય હો, થેન્ક યુ સો મચ. અને હવે પછીનું આપણે જે નેક્સ્ટ સોંગ લેવાનું છે, મને જસ્ટ 1 મિનિટ આપજો કે હું, કેમ કે આ ટ્રેક પર એ થોડી તકલીફ રહેવાની કે મારે થોડું સર્ચ કરવું પડશે, અને તો જસ્ટ હેંગ ઓન વિથ મી. અને so many of my friends from Edmonton, you guys are there as well, so I know ki you guys don't speak any Gujarati or anything, so welcome. And I hope ke aap log bhi enjoy kar rahe ho saath mein, so please be there, and we're going to have so much fun today, so just give me one moment. And next song is one of my most favorite song છે, અને ઘણા બધા લોકોનું પણ હશે. તું મેરી જિંદગી હૈ, આશકી મૂવીનું. સો લેટ્સ હિયર ઇટ. मेरी जिंदगी है तू, मेरी हर खुशी है तू, मेरी जिंदगी है तू, मेरी हर खुशी है. तू ही प्यार, तू ही चाहत, तू ही आशिकी है. तू मेरी जिंदगी है तू, मेरी हर खुशी है. पहली मोहब्बत का एहसास है तू, पहली मोहब्बत का एहसास है तू. बुझ के जो बुझ ना पाई वो प्यास है तू. तू ही मेरी पहली ख्वाहिश, तू ही आखिरी है. तू मेरी जिंदगी है तू, मेरी हर खुशी है. નેક્સ્ટ લાઈન છે મારી બહુ જ ફેવરિટ છે, which is a reality in life. हर जख्म दिल का तुझे दिल से दुआ दे, हर जख्म दिल का तुझे दिल से दुआ दे. खुशियाँ तुझे हम सारे मुझको खुदा दे. तुझको भुला ना पाया मेरी बेबसी है. तू मेरी जिंदगी
है तू मेरी हर खुशी है. આઈ હોપ એન્જોય કરેલું હશે આપ લોકોએ. અને હવે હું થોડી કમેન્ટ્સ પણ વાંચી લઉં. પૂજા પરમાર, તમારું પણ ફેવરિટ સોંગ છે. ઇટ્સ માય ફેવરિટ સોંગ એઝ વેલ. શાહ વૈદેહી, થેન્ક યુ સો મચ. મહેન્દ્ર બારોટ, થેન્ક યુ સો મચ. વિવેક રાવ, તમારા જેવો સિંગર નથી પણ હું ટ્રાય કરું છું. તમારો પ્રોગ્રામ બહુ જ સરસ હતો અને યુ આર વેરી ગુડ. અને મારી ધર્મેશભાઈ જોડે પણ એ વાત થઈ હતી કે એકચ્યુઅલી આજે હું ડરતો હતો કેમ કે બહુ જ બધા સારા સિંગરો આવે છે અને શીખેલા સિંગરો આવે છે. તો આઈ હોપ તમને લોકોને પણ મજા આવતી હશે. જતીનભાઈ અગેન થેન્ક યુ સો મચ. કૌશિકભાઈ થેન્ક યુ સો મચ. બ્રેડ સૈની થેન્ક યુ સો મચ બ્રધર. હાર્દિક ચૌહાણ થેન્ક યુ સો મચ તમારી કમેન્ટ્સ માટે. જગદીશ અંકલ થેન્ક યુ સો મચ તમારા ટાઈમ માટે. મુકુંદ રાય થેન્ક યુ સો મચ. હવે ધર્મેશભાઈ થેન્ક યુ સો મચ. શૈલેષભાઈ થેન્ક યુ સો મચ. મયુરસિંહ સોઢા થેન્ક યુ સો મચ. અને હવે આપણે જે 90s માંથી હવે અત્યાર સુધી આપણે બહુ જ પ્રેમની વાતો કરી લીધી, તો હવે થોડું એ ચેન્જ કરીએ અને હવે આપણે આવીએ બિટવીન 2010 to 2020. અને એમાં એક બહુ જ એક અજાણેલું સોંગ છે પણ એના લિરિક્સ બહુ જ સરસ છે. એટલું બધું હાઇલાઇટ નહોતું થયેલું સોંગ. એ છે ફિર મુલાકાત હોગી કભી. મૂવી છે ચીટ ઇન્ડિયા. એ બહુ જ સારું સોંગ છે અને આઈ હોપ કે તમને લોકોને એ પણ ગમશે. તો ચલો એ સોંગ પણ સાંભળીએ હવે. આ સોંગના લિરિક્સ એકચ્યુઅલી બહુ જ ડીપ છે. સો હવે આપણે પ્રેમમાંથી થોડા હાર્ટબ્રેક તરફ જઈએ અને હવે એ ટાઈપના સોંગ સાંભળીએ થોડા. તો બંને ટાઈપની મજા આવે આપણને. તો ચલો એ સોંગ સાંભળીએ હવે. तो क्या हुआ जुदा हुए मगर है खुशी मिले तो थे. तो क्या हुआ मुड़े रास्ते कुछ दूर संग चले तो थे. दोबारा मिलेंगे किसी मोड़ पे जो बाकी है वो बात होगी. फिर मुलाकात होगी कभी, फिर मुलाकात होगी कभी. जुदा हो रहे हैं कदम, फिर मुलाकात होगी कभी. छुपा लूंगा मैं हंस के आंसू मेरे, ये तेरी खुशी से तो ज्यादा नहीं. जो बिछड़े नहीं तो फिर क्या मजा, जरूरी है रहनी भी थोड़ी कभी. नहीं हो कुछ भी खत्म. होगी कभी, फिर मुलाकात होगी कभी. जुदा हो रहे हैं कदम, फिर
देखो गौर से एक आखिरी बार फिर देख लो ये जो दो अलग से है बैठे हुए ये तुम हो ये मैं हूँ यही मान लो ये दिन में नहीं नजर आएंगे मगर कल कुछ रात होगी कभी जो ये रोशनी होगी फिर मुलाकात होगी कभी फिर मुलाकात होगी कभी जुदा हो रहे हैं कदम फिर मुलाकात होगी कभी થેન્ક યુ સો મચ. અને હવે ચલો થોડી કમેન્ટ્સ પર પણ જઈએ. અને સૌથી પહેલા છે જતીનભાઈ, વોકલ ઓછું આવે છે. ઓકે, ચલો હું સેટ કરું છું, ટ્રાય કરું છું. કિલોલ એન્ટરપ્રાઇઝ, થેન્ક યુ સો મચ. જતીનભાઈ, કોરોના તેલ લેવા ના જાય, આપણે થોડું ધ્યાન રાખવાનું છે બધાએ. અમે લોકો ઘરમાં જ છીએ 2-3 મહિનાથી, તો આઈ હોપ ઇન્ડિયામાં પણ બધા ઘરમાં જ રહેતા હશે. વાડર વાડર, માય ફેવરેટ સોંગ ભાઈ, થેન્ક યુ સો મચ સિસ્ટર. વિવેકભાઈ, થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ્સ અગેન. અને અંકલ, હા, તમારી રિક્વેસ્ટ છે તું પ્યાર હે કિસી ઓર કા, એ હું ચેક કરું છું કે આમાં કોઈ સારો ટ્રેક હશે તો એ પણ હું પછી કરું છું. અને હા, સંગીત ક્લાસીસ ઉના અવાજનું વોલ્યુમ ઓછું છે કે એ ચલો હું ચેક કરું છું, મને 2 મિનિટ આપજો. ધર્મેશ પ્રજાપતિ, દિલવાલેના સોંગ્સ લીધે એ પણ હું ચલો ચેક કરું છું, આમાં મને કોઈ સારું ટ્રેક મળી જાય તો. શેફાલી અગેન, થેન્ક યુ સો મચ. મયુરસિંહ સોઢા, તુમ મિલે દિલ ખિલે, એ મને એકચ્યુઅલી ખબર છે કે એ સોંગ છે આમાં સારા ટ્રેક પર, તો ચલો એ સોંગ લેવાની હું ટ્રાય કરું છું. તુમ મિલે દિલ ખિલે, એ રિક્વેસ્ટ હું એક જ સેકન્ડ મારી જોડે રહેજો બધા પ્લીઝ. અહીંયા અમારે હજુ અલાઉડ નથી કે ઇફ યુ આર નોટ ફ્રોમ સેમ ફેમિલી તો તમને લોકોને કોઈના ઘરે કઈ રીતે જો અલાઉડ નથી, ગવર્મેન્ટે કરેલું, તો એટલા માટે મારે ટ્રેક્સ પર ગાવું પડે છે. અને આઈ હોપ તમને લોકોને મજા આવતી હશે. તો ચલો તું મિલે દિલ ખિલે ટ્રાય કરીએ. એક જ સેકન્ડ. એ જે ટ્રેક હતો એ બરાબર નહોતો થોડો, તો હું ટ્રાય કરું છું સારો ટ્રેક ફાઇન્ડ કરવાની. ઓકે, ચલો આ ટ્રેક ઓકે છે, ચલો એન્જોય કરીએ. दिल खिले और जीने को क्या चाहिए, मिले दिल खिले और जीने को क्या चाहिए, ना हो तुम बस तेरे पास पास मैं रहूंगा जिंदगी भर, ना हो तुम बस तेरे पास पास मैं रहूंगा जिंदगी भर, सारे संसार का प्यार मैंने तुझ में पाया, तुम मिले दिल खिले और जीने को क्या
क्या चाहिए, हाँ तुम मिले दिल खिले और जीने को क्या चाहिए। चंदा तुझे हो देखने को निकला करता है, आईना भी हो दीदार को मिर्सा करता है। इतनी हंसी कोई नहीं, इतनी हंसी कोई नहीं, हुस्न दोनों जहां का एक तुझ में सिमट के आया। तुम मिले दिल खिले और जीने को क्या चाहिए। प्यार कभी हो मरता नहीं, हम तुम मरते हैं, होते हैं वो दिलवर प्यार जो करते हैं। जितनी अदा उतनी वफा, जितनी अदा उतनी वफा, एक नजर प्यार से देख लो फिर से जिंदा कर दो। तुम मिले दिल खिले और जीने को क्या चाहिए, हाँ तुम मिले दिल खिले और जीने को क्या चाहिए। ना हो तू उदास तेरे पास पास मैं रहूंगा जिंदगी भर, ना हो तू उदास तेरे पास पास मैं रहूंगा जिंदगी भर। सारे संसार का प्यार मैंने तुझी में पाया। तुम मिले दिल खिले और जीने को क्या चाहिए। આઈ હોપ તમને લોકોને મજા આવી હશે આ સોંગમાં પણ। હવે હું થોડા કમેન્ટ્સ પણ વાંચી લઉં અને ટ્રાય કરું કે બધા લોકોને ઇન્વોલ્વ કરવાની। દક્ષા ચાવડા અગેન થેન્ક યુ સો મચ। રીતુ તમને પણ થેન્ક યુ સો મચ। જતીનભાઈ અગેન થેન્ક યુ સો મચ। જગદીશ ચંદ્ર અંકલ, કુમાર શાનુજી ફિલિંગ આવે છે, થેન્ક યુ સો મચ। Bandini, hi, thank you so much. Kaushik bhai, yes, it's one of the best song. Pinak Wakil, thank you so much. Kamlesh bhai, thank you so much. Janki Didi, thank you so much. Vanraj, thank you so much. Anirudh bhai, thank you so much. Neeta Gadvi, સુરમઈ અખિયો મેં હા હું ટ્રાય કરું છું એ સોંગ પણ, જો મને આમાં ટ્રેક પર મળી જાય તો સારું। ને હવે પછીનું
જે સોંગ છે એ છે આઈ થિંક એક વિલન મૂવીનું, અને એ પણ સેડ સોંગ છે, જો તું મેરા હમદર્દ હૈ. સો આઈ હોપ તમે લોકો એ સોંગને એન્જોય કરશો. આઈ થિંક એ એક વિલન મૂવીનું જ છે. ચલો તો એ સોંગ સાંભળીએ હવે. થેન્ક યુ સો મચ. અને ઘણા બધા લોકો લાઈવ છે, ઘણા બધા લોકો કમેન્ટ્સ પણ કરે છે, તો થેન્ક યુ સો મચ તમારા વેલ્યુબલ ટાઈમ માટે. રીતુજી થેન્ક યુ સો મચ. મિકીરાજ જાડેજા
થેન્ક યુ સો મચ. અનિરુદ્ધ સિંહ, ઓકે તેરે જૈસા યાર કહા. અને એકચ્યુઅલી આમાં પ્રોબ્લેમ એ છે કે હું ટ્રેક પર ગઉં છું તો ઘણી બધી રિક્વેસ્ટ એવી હશે કે જે મને એકચ્યુઅલી ખ્યાલ નથી કે એ ટ્રેક્સ અવેલેબલ છે કે નહીં. સો હું ટ્રાય કરીશ કે જે મને એકચ્યુઅલી ખબર છે એ હું 100% કવર કરીશ. તો હવે નેક્સ્ટ છે આપણે પૂર્વેશ શાહ, થેન્ક યુ સો મચ બ્રધર. સુમિત ઠક્કર, થેન્ક યુ સો મચ. દક્ષા ચાવડા, થેન્ક યુ સો મચ. સેફાલી ગોસ્વામી, અગેન થેન્ક યુ સો મચ. અલક કંસારા, થેન્ક યુ સો મચ. મયુરસિંહ સોઢા, ચાંદ છુપા, હું એ પણ ટ્રાય કરું છું. નંદાબા જેઠા, થેન્ક યુ ભાભી. અને ચલો તો હવે હું ટ્રાય કરું છું કે આપણે સ્પેશિયલી અમે લોકો બહુ જ અમારા જે ચાઇલ્ડહુડના ફ્રેન્ડ્સ, ઇવન જતીનભાઈ કે જેમને હું આઈ થિંક આઈ મેટ હિમ લાઈક 15 years ago, અને ત્યારથી અમારી ફ્રેન્ડશિપ હતી. હા, વચ્ચે થોડો કોન્ટેક્ટ છૂટી ગયેલો, પણ એમને ફરીથી અમે લોકો ટચમાં આવ્યા અને એ પણ જે બહુ જ સરસ કામ કરી રહ્યા છે કે બધા ટેલેન્ટ્સને આઉટ ઓફ કન્ટ્રી લઈ જાય છે. પ્લસ એ એમની જે ગુરુદ આર્ટ્સ હબ નામની એમની ઇન્સ્ટિટ્યૂટ છે કે એમાં એ બહુ જ સારી સારી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે મ્યુઝિકને લગતી ઘણી બધી વસ્તુઓ છે કે જે એ ટીચ કરવાના છે. તો આઈ હોપ કે તમે બધા લોકો એનો લાભ લો કે અમદાવાદમાં છે. તો હવે હું બધા ફ્રેન્ડ્સ માટે કે જે મારાથી બહુ જ દૂર છે એમના માટે હું તેરે જૈસા યાર હે કહા એ ટ્રાય કરું છું. જસ્ટ હોલ્ડ ઓન. ઓકે, આ અનપ્લગ્ડ વર્ઝન છે કે જે મેં ફાઇન્ડ કરેલું છે. તો આઈ હોપ તમને લોકોને મજા આવશે. Bashir Music. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे, मुझे खाक से उठा के. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे, मुझे खाक से उठा के. यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. तेरे जैसा यार कहाँ, जहाँ सा याराना. मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए, तेरे बिना हो जीना वो दिन कभी न आए. मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए, तेरे बिना हो जीना वो दिन कभी न आए. तेरे संग जीना यहाँ, तेरे संग मर जाना. याद करेगी दुनिया तेरा मेरा अफसाना. तेरे जैसा यार कहाँ, जहाँ सा याराना. Bashir. સો
આ રિક્વેસ્ટ હતી અનિરુદ્ધસિંહની અને આઈ હોપ તમને એ પણ ગમેલું હશે અને લેટ મી ગેટ બેક ટુ ધ કમેન્ટ્સ. અજય રાઠોડ, થેન્ક યુ સો મચ. સ્મિતા મહેતા, થેન્ક યુ આંટી. ધર્મેશભાઈ, સુપરહિટ સોંગ, જયભાઈ જય હો, થેન્ક યુ સો મચ ધર્મેશભાઈ. યસ, મિકીરાજ જાડેજા, ઇટ્સ અ ફ્રેન્ડશિપ સોંગ અને આઈ હોપ everybody is enjoying who are speaking with me right now. અને now next song એ છે એક બહુ જ સરસ મૂવી આવી હતી હમણાં થોડા વર્ષો પહેલા, ધડક મૂવીનું ટાઇટલ સોંગ છે. તો જસ્ટ બીકોઝ મેં મેન્શન કર્યું પહેલાં જ કે બીકોઝ ઓફ ધ ટ્રેક્સ રિક્વેસ્ટ મારા માટે લિમિટેડ થશે તો હું તો પણ ટ્રાય કરીશ કે જે મને એકચ્યુઅલી ખબર છે. સો આઈ હોપ તમે લોકો હવે આ સોંગ એન્જોય કરશો અને આઈ ડુ હેવ અ લિસ્ટ કે મેં વિચારેલું કે આ સોંગ્સ બધા એન્જોય કરશે. સો હવે નેક્સ્ટ ટ્રેક છે એ છે ધડક મૂવીનું ટાઇટલ ટ્રેક. તો લેટ્સ હિયર ઇટ. जो मेरी मंजिलों को जाती है, तेरे नाम की कोई सड़क है ना, जो मेरे दिल को दिल बनाती है, तेरे नाम की कोई धड़क है ना. जो मेरी मंजिलों को जाती है, तेरे नाम की कोई सड़क है ना, जो मेरे दिल को दिल बनाती है, तेरे नाम की कोई धड़क है ना.
થેન્ક યુ સો મચ. અને અજયભાઈ અગેન થેન્ક યુ સો મચ. રાકેશ આચાર્ય સર થેન્ક યુ સો મચ. મોનિકા શાહ થેન્ક યુ સો મચ. शेफाली जी अगेन थैंक यू सो मच. बंदिनी पहले जैसी बात है सिंगिंग थैंक यू सो मच. yes I'm trying since our childhood, since we were classmates, so thank you so much again. દક્ષા ચાવડા થેન્ક યુ સો મચ. અને ઘણા બધા લોકો એવા છે કે જેમને મને ખબર છે કે બહુ જ મોટા ગુણીજનો છે, પણ હું કેનેડામાં છેલ્લા 10 વર્ષથી છું, તો ઘણા બધા લોકોને હું કદાચ નથી ઓળખતો. સો એમને એડ્રેસ કરવામાં કે એવી મારાથી કોઈ ભૂલચૂક થઈ જાય તો પ્લીઝ ફોરગીવ મી, કેમ કે આઈ હોપ હું ટ્રાય કરું છું, પણ ઘણા બધા ગુણીજનો એવા છે કે જેમને મારે જસ્ટ એમનું નામ ના લેવાય, કેમ કે થોડી ડિસરિસ્પેક્ટ કહેવાય એમની. પણ સો પ્લીઝ એવું કંઈ થાય તો પ્લીઝ મને માફ કરજો. અને હવે જે નેક્સ્ટ સોંગ છે એ મૂવી મને યાદ નથી, પણ એ સોંગ છે મોહમ્મદ ઇરફાનનું બંજારા સોંગ जिसे जिंदगी ढूंढ रही थी. સો આઈ હોપ તમને લોકોને મજા આવશે એ સોંગમાં પણ. અને जगदीश चंद्र अंकल थैंक यू सो मच. अगर आप फील कर रहे हो कि मैं सामने हूँ तो, અને હું બધા લોકોને બહુ જ મિસ કરું છું, અને સ્પેશિયલી આ કોરોના વાયરસના ચક્કરમાં એવરીથિંગ ઇઝ સો બેડ. અને મારું ફેમિલી પણ ઇન્ડિયા છે, મારી વાઈફ અને મારી બંને ડોટર્સ. સો આઈ હોપ બધા તમે લોકો પણ સેફ હશો, સાઉન્ડ હશો, અને બધા ધ્યાન રાખજો. તમારું હરપાલસિંહ જેઠવા થેન્ક યુ સો મચ ભાઈ. પૂનમબા ઓકે ભાભી હું ટ્રાય કરું છું એ સોંગની હમ નવા મેરે. રાકેશજી થેન્ક યુ સો મચ. વિજયસિંહ થેન્ક યુ કાકા. ચલો તો હવે આપણે સોંગ લઈએ, બંજારા સોંગ. આઈ હોપ તમને લોકોને એમાં પણ મજા આવશે. जिसे जिंदगी ढूंढ रही है, क्या ये वो मकाम मेरा है, यहाँ चैन से बस रुक जाऊं, क्यों दिल ये मुझे कहता है, जज्बात नए से मिले हैं, जाने क्या असर ये हुआ है, एक आस मिली फिर मुझको जो कबूल किसी ने किया है। हाँ, किसी शायर की गजल जो दिल को सुकून के पल, कोई मुझको यूं मिला है जैसे बन जाए तो नए मौसम की सहर या सर्द में दोपहर, कोई मुझको यूं मिला है जैसे बन जाए तो
થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો I have to fulfill a duty. My wife, she's watching. So hello, Pooja. How are you? Bansri Parmar, thank you so much. Milan Vagasia, that comes out. Yes, you know me better. Thank you so much. Thank you, Vanraj. Ritesh Mehta bhai, very meaningful voice. Thank you so much. હવે પછી અને જતીનભાઈ આઈ થિંક તમે પેલા કમેન્ટ કરેલી કે ભાભી માટે શું ગાવાનું છે, તો ભાભી જોવે છે તો એમના માટે કંઈક ગાવું જ પડશે. તો આ સોંગ કદાચ બધાને ખ્યાલ હશે જ, અરમાન મલિકનું આવેલું, મેં રહું યા ના રહું. તો ભાભી માટે તમારા બધાના એ મારે ગાવું જ પડશે. તો થેન્ક યુ સો મચ. અને ચલો એ સોંગ પણ હવે આપણે ગઈએ. અને આ સોંગ સ્પેશિયલી મારી વાઈફ માટે ડેડિકેટેડ છે કે જે અત્યારે ઇન્ડિયામાં છે, કોરોના વાયરસના કારણે એ અત્યારે ત્યાં છે. સો હોપફુલી સૂન અમે લોકો મળીશું. અને મારા માટે, મારી ડોટર્સ માટે પણ સોંગ છે કે જે હું પછી લઈશ. અને આપણા બધાના મમ્મીઓ એમના માટે પણ એક સોંગ છે. સો આઈ હોપ તમે લોકો બોર નહીં થતા હોય, અને બોર થતા હોય તો પ્લીઝ કહી દેજો. સો આઈ ગેટ આઉટ. સો તો ફર્સ્ટ સોંગ મારી વાઈફ માટે. સો આઈ હોપ યુ સ્ટીલ બી ધેર. ઓકે, ચલો, ધીસ ઇઝ ફોર યુ. પેલું કે છે ડર કે આગે જીત હે, એવું છે. मैं रहूं यहाँ रहूं, तुम मुझमें कहीं बाकी रहना. मुझे नींद आए जो आखिरी, तुम ख्वाबों में आते रहना. बस इतना है तुमसे कहना, बस इतना है तुमसे कहना, बस इतना है तुमसे कहना, बस इतना है तुमसे कहना. मैं रहूं यहाँ रहूं, तुम मुझमें कहीं बाकी रहना. किसी रोज बारिश जो आए, समझ ले बूंदों में मैं हूँ. सुबह धूप तुमको सताए, समझ ले किरणों में मैं हूँ. किसी रोज बारिश जो आए, समझ ले बूंदों में मैं हूँ. सुबह धूप तुमको सताए, समझ ले किरणों में मैं हूँ. कुछ कहूँ या ना कहूँ, तुम मुझको सदा सुनती रहना. बस इतना है तुमसे कहना, बस इतना है तुमसे कहना, बस इतना है तुमसे कहना, बस इतना है तुमसे कहना.
रोक लेना, ठहर जाऊंगा इन लबों पे। हवाओं में लिपटा हुआ मैं गुजर जाऊंगा तुमको छू के। अगर मन हो तो रोक लेना, ठहर जाऊंगा इन लबों पे। मैं दिखूं या ना दिखूं, तुम मुझको महसूस करना। बस इतना है तुमसे कहना, बस इतना है तुमसे कहना, बस इतना है तुमसे कहना, बस इतना है तुमसे कहना। मैं रहूं या ना रहूं, तुम मुझमें कहीं बाकी रहना। થેન્ક યુ સો મચ. નાવ આઈ એમ સેફ. સો હવે આપણે થોડી વારમાં આગળ વધીશું. પહેલા હું લેટ મી જસ્ટ રીડ ધ કમેન્ટ્સ. રાકેશ આચાર્યજી, કુમાર મલિક और अरमान सानू. ओके, इट्स अ गुड कमेंट. आई डोंट नो व्हाट टू रिप्लाई टू दैट. Smita auntie, yes, I am missing my family. It's been 5-6 months now. जानकी जाडेजा, हाँ दीदी, स्पेशली एना पूजा माटे ज हतुं. रितेश भाई, थैंक यू सो मच. सैफ अली जी, अगेन थैंक यू सो मच. रितु जी, थैंक यू सो मच. उदाजी ठाकुर, थैंक यू सो मच. राजी जाडेजा, थैंक यू फरीबा, थैंक यू सो मच. विवेक राव भाई, प्लीज कल होना वो टाइटल. ओके, हूँ ट्राय करूँ छुं पण फाइंड करवानी. अजय राठौड़, थैंक यू सो मच. वैशालीबा चावड़ा, प्लीज ट्राय हमें तुमसे प्यार कितना. ओके, ए आई थिंक हसे आमा. हूँ ए पण फाइंड ट्राय करूँ छुं फाइंड करवानी. અને હવે જે નેક્સ્ટ સોંગ છે એ છે ખામોશિયા, અરિજીત સિંહનું. સો મેં ટ્રાય કરેલી છે કે જે વેલ નોન સોંગ છે, કેમ કે બિકોઝ આઈ કેન નોટ હેવ મ્યુઝિશિયન્સ એટ માય હાઉસ રાઇટ નાઉ. સો એ મજબૂરી હતી. તો મેં ટ્રાય કરેલી છે કે એટલીસ્ટ એવા સોંગ સિલેક્ટ કરું કે જે વેલ નોન હોય અને તમને લોકોને પણ મજા આવે. ચલો ખામોશિયા સોંગ સાંભળીએ. जहाँ से ज़माने गुज़रे ज़माना हुआ,
तुम खुद को मिलाओ जरा, खामोशियाँ अल्फाज है, कभी बुला ले जरा, बेकरार है बात करने को, कहने दो इनको जरा, खामोशियाँ तेरी मेरी खामोशियाँ, खामोशियाँ लिपटी हुई खामोशियाँ। नदिया का पानी भी खामोश बैठा खिली चांदनी में छिपी लाख खामोशियाँ, बारिश की बूंदों की होती कहाँ है सुबह, सुलगते दिलों में है खामोश उठता धुआं, खामोशियाँ आकाश है, तुम मुड़ के आओ जरा, खामोशियाँ एहसास है, महसूस होती है क्या, बेकरार है बात करने को, कहने दो इनको जरा, खामोशियाँ तेरी मेरी खामोशियाँ, खामोशियाँ लिपटी हुई खामोशियाँ, खामोशियाँ तेरी मेरी खामोशियाँ, खामोशियाँ लिपटी हुई खामोशियाँ। થેન્ક યુ સો મચ એવરીવન. અને ઘણા બધા લોકો હજુ પણ છે, ઇટ મીન્સ તમે લોકો બોર નથી થતા, એ સારી વાત છે. અજય રાઠોડ, યસ આઈ ટ્રાય ટુ સિલેક્ટ વોટ એવર આઈ કેન, કે પબ્લિકને પણ મજા, કેમ કે લાઈવ બેન્ડ હોત તો થોડું શું રિક્વેસ્ટમાં પણ મજા આવત, પણ હું થોડો એ પોસિબલ નહોતું. ધર્મેન્દ્રસિંહ જાડેજા, દિલ કો તુમસે પ્યાર હુઆ, એ પણ હું ચેક કરું છું. અને નેક્સ્ટ કમેન્ટ્સ આપણે જોઈએ કે કોણ છે. પ્રાર્થના રાણા, થેન્ક યુ સો મચ ભાભી. યશવર્ધન જેઠવા, થેન્ક યુ સો મચ. તન્વીજી, થેન્ક યુ સો મચ. મિલન, થેન્ક યુ સો મચ. ઉદયભાઈ, થેન્ક યુ સો મચ. ઉષ્મા દેસાઈ, થેન્ક યુ સો મચ આંટી, તમે પણ લાઈવ છો, બહુ જ સારું લાગે છે. અને ઘણા બધા ફેમિલી મેમ્બર્સ છે કે જે અત્યારે છે, ફ્રેન્ડ્સ પણ છે. અને હા અંકલ, કોરોનાના કારણે જ આ પોસિબલ થયું છે, અને સ્પેશિયલી જતીનભાઈના કારણે આ પોસિબલ થયું છે, કેમ કે હું ખબર નહીં, મને થોડું ડાઉટ હતો કે કેવું જશે પ્રોગ્રામ, પણ અત્યાર સુધી બધા લોકો છે તો ઇટ મીન્સ એમને મજા આવે છે. અને અગેન થેન્ક યુ સો મચ જતીનભાઈ, તમે આ બહુ જ સારો કોન્સેપ્ટ લાવેલા છો, અને આઈ હોપ યુ કમ અપ વિથ સિઝન 3 એઝ વેલ. સો અમે એમની વેઇટ કરીશું. અને પૂર્વેશ શાહ, થેન્ક યુ સો મચ બ્રધર. રંજીત, થેન્ક યુ સો મચ.
હવે જે નેક્સ્ટ સોંગ હું ગાવાનો છું એ આઈ ડોન્ટ નો કેવું જશે, કેમ કે મારી બંને ડોટર્સ એ ઇન્ડિયામાં છે અને જસ્ટ લાઈક મી ઘણા બધા ફાધર્સ હશે કે જેમને ડોટર્સ હશે કે કાં તો એ લોકો નાની એજના હશે કાં તો એમને વડાવી દીધા હશે. તો આ સોંગ બધી જ ડોટર્સ માટે અને સ્પેશિયલી મારી ડોટર્સ માટે પણ. તો આઈ ડોન્ટ નો, એવું પણ બની શકે કે હું કદાચ ગાતા ગાતા ચોક થઈ જાઉં, કેમ કે હું એમને બહુ જ મિસ કરું છું. આઈ ટ્રાય માય બેસ્ટ કે નોટ ટુ ક્રાય, કેમ કે નેક્સ્ટ જે 2-3 સોંગ છે ઇટ્સ અ બીટ ટુ ઇમોશનલ ફોર મી. સો આઈ હોપ, અને જો એવું કંઈ પણ થાય તો પ્લીઝ ફોરગીવ મી કે કદાચ હું ચોક થઈ જાઉં, કેમ કે હું મારી ડોટર્સને બહુ જ મિસ કરું છું. અને આ સોંગ સ્પેશિયલી બધા જ ફાધર્સ તરફથી એમની ડોટર્સ માટે. સો let's have it. ओरी चिड़ैया नन्ही सी चिड़िया अंगना में फिर आ जा रे. ओरी चिड़ैया नन्ही सी चिड़िया अंगना में फिर आ जा रे. अंधियारा है घना और लहू से सना, किरणों के तिनके अंबर से चुनके अंगना में फिर आ जा रे. हमने तुझ पे हजारों सितम है किए, हमने तुझ पे जहां भर के जुल्म किए. हमने सोचा नहीं तू जोड़ जाएगी ये ज़मीं तेरे बिन सुनी रह जाएगी. किसके दम पे सजेगा मेरा अंगना. ओरी चिड़ैया मेरी चिड़ैया अंगना में फिर आ जा रे. ओरी चिड़ैया नन्ही सी चिड़िया अंगना में फिर आ जा रे. तेरे पंखों में सारे सितारे जड़ूं, तेरी चूनर धनक सतरंगी बोलूं. तेरे काजल में मैं काली रैना भरूं, तेरी मेहंदी में मैं कच्ची धूप मरूं. तेरे नैनों सजा दूं नया सपना.
किरणों के तिनके अंबर से चुनके अंगना में फिर आधारे पूरी चिड़ैया. Thank you so much. And it was very tough. I tried not to think about my daughters. So, હવે I think આપણે લોકો એન્ડ પર થોડી વારમાં આવીએ છીએ અને જગદીશચંદ્ર અંકલ યસ આઈ એમ વેરી લકી અને ભગવાને એક નહીં પણ મને બે બહુ જ વન્ડરફુલ ડોટર્સ આપેલી છે અને હું એમને બહુ જ એટલે બહુ જ મિસ કરું છું. રાજી જાડેજા થેન્ક યુ આંટી. હા મારું પણ ફેવરિટ સોંગ છે. અને ધર્મેશ પ્રજાપતિ થેન્ક યુ સો મચ. I tried my best to select the hit songs. Rakesh Acharya ji, thank you so much. Mikiraj Jadeja, thank you so much. કે તમે પણ મારી જોડે ગાતા હતા આ સોંગ. Rituji, yes, very emotional song and it was very tough for me. કે there were moments કે I was thinking about them. So મેં એટલે જ ટ્રાય કરેલી કે let's have fun in the beginning and at the end I don't know. હવેનું જે નેક્સ્ટ સોંગ છે આપણું ચુનર માઈ તેરી ચુનરિયા લહેરાઈ. તો એ સોંગ પણ એઝ યુઝ્યુઅલ મારા મમ્મી ઇન્ડિયામાં છે અને આઈ મિસ હર સો મચ. અને હા આંટી હું જોઉં છું બે ખ્યાલી સોંગ એ પણ હોય તો. એન્ડ I have so many friends who are from Edmonton, so I know that some of them they don't speak Gujarati. So Vivek, hi, I can see you are there. Tasneem, thank you so much. Rajendra Singh Goyal, thank you so much. Thanks Vivek, I hope you are enjoying. And હવે આ song I know it's gonna be tough. કેમ કે even practice માં પણ I never had a time where I didn't cry. So I hope એ ના થાય લાઈવ. અને થાય તો પણ કંઈ વાંધો નથી, મમ્મીથી વધારે કશું જ નથી લાઈફમાં. સો આઈ હોપ મારી ફિલિંગ્સ તમારા સુધી પહોંચે. અને આઈ નો બધા કિડ્સ છે એમના માટે મમ્મી પપ્પાથી વધારે કંઈ જ નથી હોતું. સો ધીસ સોંગ ઇઝ ફોર માય મધર એઝ વેલ એઝ માય મધર ઇન લો. અને જે પણ લોકો સાંભળે છે એ બધા લોકોના મધર્સ માટે પણ. હા ધર્મેશભાઈ ડાયરો શાબાશ. ના ડાયરો હું નથી કરતો પણ ધેટ્સ ઓકે. મજા આવી કમેન્ટ્સ વાંચીને થોડો રિલેક્સ થઈ ગયું. ચાલો લેટ્સ એન્જોય ચુનર. सवार माई तेरी चूड़ियां लहराए
thank you so much. I had to change my focus. And I just have to make sure that battery phone પર ના જતી રહે. So just hold on for a second. And Rag Mehta, I heard your performance yesterday and you are seriously one of the best singer that I have heard live. અને ઝલક પંડ્યા જે તમારી સાથે હતા એ he is amazing. એમનું piano playing, keyboard playing, it's too good. So તમારી comments વાંચીને it feels very good. LC, thank you so much. પછી ધર્મેશ પ્રજાપતિ એ બાદ મિકીરાજ જાડેજા, I loved your comment. વિવેક રાવ, thank you so much ભાઈ. અને હવે મારા વાઈફ સાથે મારા સાસુમાં પણ આવી ગયા છે. So જય માતાજી. પ્રદીપ ચાવડા, વેલકમ. ઉદય ભાઈ, thank you so much. પૂર્વેશ શાહ, yes, we will think about that. ચાવડા પ્રદીપ, thank you so much for your wonderful comment. હવે પછી ઘણા બધા લોકોની કમેન્ટ છે. તો હવે એક સોંગ હું રિક્વેસ્ટમાંથી ટ્રાય કરું છું ને એના પછી મારું જે લાસ્ટ સોંગ છે એ લઈને આપણે ફિનિશ કરીશું. સો the music is not good with that song. Let me see. અને એ પણ હું ટ્રાય કરું છું. એક રિક્વેસ્ટ હતી પહેલાં હમે તુમસે પ્યાર ગીતના. સો મારી પાસે એનો સારો ટ્રેક મળે તો હું જોઉં છું, કેમ કે तुमसे प्यार कितना. चलो तो ये सॉन्ग લઈએ અને એના પછી another emotional song કે જે બધા જ whoever is in abroad ચિઠ્ઠી आई है એનાથી આપણે એન્ડ કરીશું. So the second last song, and thank you so much for sticking with me for an hour and a half. It means a lot કે તમે લોકો તમારે લોકોને રાત છે પણ અમારે તો સવાર છે એટલે અમને વાંધો નથી. પણ થેન્ક યુ સો મચ બધા લોકોને જે પણ લોકો જોવે છે. સો લેટ્સ હિયર હમે તુમસે પ્યાર ગીતના. तुमसे प्यार कितना ये हम नहीं जानते, मगर जी नहीं सकते तुम्हारे बिना. हमें तुमसे प्यार कितना ये हम नहीं जानते, मगर जी नहीं सकते तुम्हारे बिना. हमें तुमसे प्यार कितना.
संभलता है दिल, क्या क्या जतन करते हैं तुम्हें क्या पता, ये दिल बेकरार कितना ये हम नहीं जानते, मगर जी नहीं सकते तुम्हारे बिना, हमें तुमसे प्यार कितना। सुना गम जुदाई का उठाते हैं लोग, जाने जिंदगी कैसे बिताते हैं लोग, दिन भी यहाँ तो लगे बरसते समान, हमें इंतजार कितना ये हम नहीं तुम्हारे बिना, हमें तुमसे प्यार कितना ये हम नहीं जानते, मगर जी नहीं सकते तुम्हारे बिना, हमें तुमसे प्यार। થેન્ક યુ સો મચ. અને હવે આપણે લાસ્ટ સોંગ લઈશું કે જે મારું બહુ જ ફેવરિટ છે, અને I think there are so many people who are watching me from Edmonton, Canada. So this is for all of us કે જે આપણે બહાર છીએ કન્ટ્રીથી. So thank you so much Pradeep bhai. Jatin bhai, yes you are right, but I hope cell phone battery survive kari le. Rupal Solanki, thank you so much. Meena Gandhi, yes, my wife, she's always emotional. Thank you so much. અને હવે આપણે ધર્મેશભાઈ, થેન્ક યુ સો મચ. તમે પહેલેથી જ છો જોડાયેલા, તો થેન્ક યુ સો મચ તમારા ટાઈમ માટે. અને હવે ચાલો આપણે લાસ્ટ સોંગ લઈએ બિફોર વી ફિનિશ ટુડેઝ મ્યુઝિકલ નાઇટ. સો એ સોંગ છે ચિઠ્ઠી आई है. અને આ સોંગ પણ સેમ જ વસ્તુ છે કે વિલ બી હાર્ડ ફોર મી નોટ ટુ બી ઇમોશનલ. અને એક પેલી કહેવત છે ને કે જો देश से दूर होता है वो उससे सबसे ज़्यादा करीब होता है. तो we are far away from all of you guys, and we do know how hard it is to stay away from your family and friends. And this song is for all of my friends, family, everybody in India, what we feel. And let's enjoy. And એના પછી આપણે આ પ્રોગ્રામનો અંત કરીશું. ચલો તો હવે મને એક જે બેસ્ટ ઓકે चिट्ठी आई है चिट्ठी आई है, चिट्ठी आई है चिट्ठी आई है, चिट्ठी आई है वतन से चिट्ठी आई है, बड़े दिनों के बाद हम बेवकूफों को याद, बड़े दिनों के बाद हम बेवकूफों को याद, वतन की मिट्टी आई है, चिट्ठी आई
है चिट्ठी आई है, चिट्ठी आई है, वतन से चिट्ठी आई है। ऊपर मेरा नाम लिखा है, अंदर ये पैगाम लिखा है। ओ परदेस को जाने वाले, लौट के फिर ना आने वाले। सात समंदर पार गया तू, हमको जिंदा मार गया तू। खून के रिश्ते तोड़ गया तू, आँख में आंसू छोड़ गया तू। कम खाते हैं, कम सोते हैं, बहुत ज्यादा हम रोते हैं। चिट्ठी आई है, चिट्ठी आई है, चिट्ठी आई है, चिट्ठी आई है, वतन से चिट्ठी आई है। सुनी हो गई शहर की गलियां, कांटे बन गई बाग की कलियां। कहते हैं सावन के झूले, भूल गया तू हम नहीं भूले। तेरे दिन जब आई दिवाली, दीप नहीं दिल जले हैं खाली। तेरे दिन जब आई होली, पिचकारी से छूटी गोली। पीपल सूना पलघट सूना, घर शमशान का बना नमूना। फसल कटी आई बैसाखी, तेरा आना रह गया बाकी। चिट्ठी आई है, चिट्ठी आई है, चिट्ठी आई है, चिट्ठी आई है, वतन से चिट्ठी आई है। पहले जब तू खुद लिखता था, कागज में चेहरा दिखता था। बंद हुआ ये मेल भी अब तो, खत्म हुआ ये खेल भी अब तो। डोली में जब बैठी बहना, रिश्ता देख रहे थे नैना। मैं तो बाप हूँ, मेरा क्या है, तेरी माँ का हाल बुरा है। तेरी बीवी करती है सेवा, सूरज से लगती है देवा। तूने पैसा बहुत कमाया, इस पैसे ने देश छुड़ाया। देश पराया छोड़ के आजा, पंछी पिंजरा तोड़ के आजा। देश पराया छोड़ के आजा, पंछी पिंजरा तोड़ के आजा।
चिट्ठी आई है चिट्ठी आई है वतन से चिट्ठी आई है बड़े दिनों के बाद हम बेवतनों को याद बड़े दिनों के बाद हम बेवतनों को याद वतन की मिट्टी आई है Thank you so much everybody. આપણે ઓલમોસ્ટ 2 hours જેવું એન્જોય કરેલું છે આજે અને બિફોર આઈ ગો થેન્ક યુ સો મચ જતીનભાઈ તમે આ ઓપોર્ચ્યુનિટી આપી એના માટે અને જતા પહેલાં હું જે થોડી કમેન્ટ્સ પણ છે એન્ડમાં એ પણ રીડ કરી રહું અને ચાવડા પ્રદીપ થેન્ક યુ સો મચ લતા પટેલ આંટી થેન્ક યુ સો મચ ધર્મેશ પ્રજાપતિ થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ અને જગદીશ ચંદ્ર અંકલ યુ આર પ્રાઉડ ઓફ ઇન્ડિયા ઇન કેનેડા ગોડ બ્લેસ યુ થેન્ક યુ સો મચ તમારા આશીર્વાદ માટે ચાવડા પ્રદીપ યસ I'll call you once everything is over અને જતીનભાઈ ક્યા બાત થેન્ક યુ સો મચ ચાવડા પ્રદીપ રૂલાદિયા યાર I tried not to cry. I had to think about some weird stuff in my head so I don't cry. So thank you so much. Vivek Rao, thank you so much. And before I go, I need to mention 3 names. Vivek Rao, Rag Mehta, and if I remember, if I don't forget, Harsha. તમારા 3 લોકોના પ્રોગ્રામ મેં બહુ જ દિલથી જોયેલા અને વિવેકભાઈ રાગ મહેતા there were moments કે literally I had goosebumps કે wow તમે લોકો બહુ જ સારા સિંગર છો અને I hope કે whenever I come to India આપણે મળીએ એક વખત અને ધર્મેશભાઈ થેન્ક યુ સો મચ જયેશ કદમ થેન્ક યુ સો મચ બ્રધર Ritesh Mehta, thank you so much. And Harshit Sukla, thank you so much. And before I go, Jatin Bhai, again, thank you so much. And who bata logo ke je music lovers che, whoever is into music or any arts or anything, they should go to Guru the Arts Hub page on Facebook, like the page, and you can contact Jatin Bhai. Because he loves music, he's a wonderful songwriter, he's a wonderful musician and a very good singer as well. And thank you so much બધા લોકોને અને I hope તમે એન્જોય કરેલું હશે અને કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો forgive me for that. અને I know it's not good but I'm just going to plug in my YouTube channel as well. So મારી YouTube channel પણ છે જય વાઢેરના નામે. So if you want, I would love if you guys like and subscribe. અને આઈ હોપ ફ્યુચરમાં જતીનભાઈને ઓકે લાગશે તો મને ફરીથી બોલાવશે અને હું ના નહીં પાડું કેમ કે મારા બહુ જ સારા દોસ્ત છે from past 15 years and we have spent some very good memories with each other, especially 31st night that I cannot share here what we did on the 31st night 14 years ago. So બધા લોકોને thank you so much જોડાવા માટે અને I hope to see you again અને જય માતાજી જય હિન્દ બાય બાય હવે હું સી ઓફ થાઉં છું. થેન્ક યુ સો મચ everybody.